अमरदीव सांसद उमेश भाई पटेल ने वीर नर्मद यूनिवर्सिटी में हुए शराब कांड की कड़ी आलोचना करते हुए कहा कि गुजरात राज्य में से नशाबंदी हटाकर उसे शराब निषेध मुक्त कर देना चाहिए, जिससे गुजरात राज्य के साथ साथ केंद्र की आय में भी बढ़ोतरी हो सके। गुजरात में नशाबंदी से अधिकारियों और नेताओं की तिजोरियां भरने की बजाय गुजरात राज्य और केंद्र की तिजोरी को भरा जाए तो उसमें गलत क्या है। सांसद ने गुजरात पुलिस को भी आड़े हाथ लेते हुए कहा कि मध्यम वर्गीय एवं निर्दोष पर्यटकों को पुलिस परेशान करना बंद कर अपना कर्तव्य सार्थकता से निभाए। તમે જાણો છો, મેં આગળ પણ કીધું હતું ને આજે ફરી કહી રહ્યો છું, ગુજરાતમાં દારૂ બેફામ રીતે વેચાય છે। જેટલો ઇઝી દમણમાં નથી દારૂ અવેલેબલ થતો, એનાથી વધારે ઇઝી રીતે ગુજરાતમાં દારૂ અવેલેબલ છે। અને તેનો દૃષ્ટાંત આ વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલો દારૂનો કાંડ છે। હવે મને બતાવો કે વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો? શું ઉડીને ગયો કે ટનલમાંથી ગયો? જ્યારે દરેક ચેકપોસ્ટ પર હરેક વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય, નાનામાં નાનો માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય, બાઇકો ચેક થતી હોય, રિક્ષાઓ ચેક થતી હોય, બસો ચેક થતી હોય, વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય, તો આ દારૂ આટલી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે? મને જરા બતાવો। શું એમાં પોલીસોને જાણ નથી? શું પોલિટિશિયનોને જાણ નથી? તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે। મેં તો કહું છું કે ભાઈ, ગુજરાતમાં દારૂબંધી હટાવી લો, જેથી ગુજરાતમાં મોટું રેવન્યુની આવક થાય, ગુજરાત સાથે સાથે ભારત સરકારની પણ રેવન્યુની આવક થાય। બાકી દારૂ તો આમો પીતા જ છે। આમ સરકારની તિજોરીની જગ્યાએ પાવરફુલ પોલિટિશિયનોના ઘરમાં તિજોરી ભરાય છે, મોટા અધિકારી અને પોલીસ અધિકારીઓની ઘરની તિજોરી ભરાય છે। અને આમાં મોટા માણસો અયાસી કરે છે, મોજ મસ્તી કરે છે, અને નાનો માણસ, ગરીબ માણસ નિમ્ન કક્ષાની દારૂ પીને મરે છે। અને આવા નાના કેસોમાં બિચારો સપડાય છે અને તે જ તકલીફ ભોગવે છે। 31 પર બી મેં કીધું જ હતું, આ એક દિવસ માત્રની કામગીરી છે જે સામાન્ય માણસોને, પર્યટકોને હેરાન કરવા માટેની છે। બાકી ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે નહીં। એ તો કાગળ ઉપર દારૂબંધી છે। લોકોને હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા। 31ના દિવસે નાકા ઉપર ઊભી રહીને રીતસરની ઉઘરાણી કરાય છે, લોકોને તકલીફ અપાય છે, અને તેના કારણે અમારા પ્રદેશના લોકોને હેરાનગતિ થાય છે, અમારો ટુરિઝમનો ધંધો બગડે છે, અમારા વેપારીઓ હેરાન થાય છે, ને અમને બધાને જ પરેશાન કરે છે। એટલે હું પાછો કહું છું, વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલા કાંડમાં નાના માણસો દંડાશે અને મોટા માણસો બચી જશે। આમ પણ ગુજરાતમાં 28 કે 30 જગ્યાઓ પર તો બધી દારૂની પરવાનગી અપાઈ જ છે। અને મજાની વાત છે કે બીજા ફ્રી સ્ટેટ દારૂ જ્યાં છે ત્યાંના માણસો ત્યાં ગુજરાત જઈને પી શકે, મોટા માણસો આનંદ કરી શકે, પણ નાનો માણસ આનંદ નથી કરી શકતો। આ જ તકલીફ છે ને ત્યાં મોટા માણસોને મસ્તી છે ને નાનો માણસ, બિચારો ગરીબ માણસ, સામાન્ય માણસ દંડાય છે। એટલે કહું છું કે ભાઈ, દારૂ ગુજરાતમાં ફ્રી કરી દો।